ગુજરાત વિધાનસભાની મુલાકાતે વિક્રમ ઠાકોરને ન બોલાવતાની સાથે જ ઠાકોર સહિત જેટલો પણ ક્ષત્રિય સમાજ છે તે દરેક લોકો રોષે ભરાયા હતા, પરંતુ ક્યાંક હવે આ વિવાદ રાજકીય વળાંક લઈ રહ્યો હોય એવું પણ કહી શકાય છે, કારણ કે એક બાદ એક રાજકારણીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે। આવું એટલા માટે પણ કહેવામાં આવતું હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના અનેક એવા કૌભાંડ છે જે તેમના દ્વારા છતાં કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને જ્યારથી આ વિક્રમ ઠાકોરનો વિવાદ સામે આવ્યો છે ત્યારથી પણ હવે રાજુ કરપડા જાણે લડી લેવાના મૂડમાં હોય ને તેમના આકરા તેવર પણ દેખાયા હતા। સૌથી પહેલા તો રાજુ કરપડાને સાંભળીએ કે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે। નમસ્કાર, હું આપનો રાજુ કરપડા। હાલ જે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર, લગભગ ઠાકોર સમાજ જ નહીં પણ દરેક સમાજમાં એક આગવી ઓળખ જેને ઊભી કરી છે એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર સહિત ઘણા બધા એવા કલાકારો છે કે જેને થોડા દિવસ પહેલાં વિધાનસભાની અંદર ભાજપના અમુક નેતાઓ દ્વારા આમંત્રણ આપી એક જ સમયે એક જ તારીખે કલાકારોના એક વર્ગ છે, ફોલો કરનારો એક વર્ગ છે, આ વર્ગનો લાભ લેવા માટે અમુક કલાકારોને આમંત્રિત કરવામાં આવેલા ને એ કલાકારોને વિધાનસભામાં લઈ જવામાં આવ્યા। સાથે જ ભાજપના ધારાસભ્યો સાથે એક એમની બેઠક કરવામાં આવેલી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, ત્યારે પણ ભાજપના અમુક આગેવાનોને સાથે રાખવામાં આવ્યા। એટલે ઓલમોસ્ટ એક પ્રકારે ભાજપનો કલાકારો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો। આ સમયે વિક્રમભાઈ ઠાકોર સહિત અનેક કલાકારો એવા છે જે કલાકારોએ છેવાડાના ઘર સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, જેમાં કોઈ રાજકીય નેતાનો રોલ નથી, કોઈ રાજકીય નેતાના પ્લેટફોર્મનો ફાયદો લઈ અને વિક્રમભાઈ આગળ વધ્યા નથી। અનેક કલાકારો એવા છે જે આગળ વધ્યા નથી, પરંતુ એ કલાકારોને આજે આમંત્રણ આપવામાં ન આવ્યું, જેની ચર્ચાઓ છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં મીડિયાના પ્લેટફોર્મ પરથી અને દરેક ગામડાઓ સુધી આ ચર્ચા પહોંચી છે। ત્યારે અમે નમ્ર વિનંતી કરીએ છીએ વિક્રમભાઈને, ઠાકોર સમાજને અને જે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું નથી તમામ કલાકારોને મારું સ્પષ્ટ માનવું છે કે જે કલાકારોને ભીખુદાનભાઈ જેવા 5% કલાકારોને બાદ કરતા મોટા ભાગના કલાકારો ભાજપની ચાપલૂસી કરતા શીખી ગયેલા છે। આ કલાકારો પોતાની ફરજ ચૂકી ગયા છે। ખરેખર રાજકીય માણસે જે કામ કરવાના હોય એ કામ કરવાની જગ્યાએ આક્ષેપ પ્રત્યાક્ષેપ કલાકારો કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક એવા 5% રાજકીય માણસ ખરાબ હોય જે કામ ન કરી શકે એવા કામ અત્યારે કલાકારો કરે છે અને ભાજપનો ખુલીને પ્રચાર કરે છે, ભાજપની ચાપલૂસી કરે છે, એવા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું। ખેર, ભીખુભાઈ જેવા 5% કલાકારો સારા પણ છે, પણ ક્યાંક ને ક્યાંક મને એ વાતની પણ નવાઈ લાગી ભીખુદાન ગઢવી જેવા વ્યક્તિ પણ આ જે ચાપલૂસી કરનારી એક ટોળકી છે એના સમર્થનમાં પહોંચ્યા, વિધાનસભામાં જઈને પહોંચ્યા। આજે ઘણા બધા એવા લોકો છે જેને રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી, એ લોકોના મનમાં આજે ક્યાંક ને ક્યાંક આઘાત લાગ્યો છે કે કલાકારોએ ક્યારેય કોઈ રાજકીય પાર્ટીની ચાપલૂસી ન કરવી જોઈએ। વિક્રમભાઈના સમર્થનમાં તો અમે છીએ, અનેક કલાકારો જેને આમંત્રણ નથી મળ્યું એના સમર્થનમાં છીએ, અને સાથે જ કહીએ છીએ કે જે લોકોને ચાપલૂસી ફાવતી નથી આ લોકોને આમંત્રણથી દૂર રાખવામાં આવ્યા છે, ભાજપના કાર્યક્રમોમાંથી દૂર રાખવામાં આવે છે। તો આવા કલાકારોને કહીએ છીએ કે જાહેર જીવનમાં આવો, તમે પણ એક અલગ તમારો એક ચાહક વર્ગ છે, ખરેખર રાજકારણમાં સક્રિય થવું જોઈએ, રાજકારણમાં આવવું જોઈએ અને આવનાર 5 વર્ષ માટે વિધાનસભામાં પહોંચવું જોઈએ, માત્ર 1 કલાક માટે આટો મારવા નહીં। આ વાત સાથે અમારું વિક્રમભાઈ સહિત જે કલાકારોને અન્યાય થયો છે એમની સાથે એમને અમારું સમર્થન છે। આવનાર સમયમાં અમારી પાર્ટી નહીં પણ કોઈ પણ પાર્ટી આવા નેતાઓએ આ ખરેખર કલાકારોએ જોઈન કરવી જોઈએ અને ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ ગુજરાતની સેવામાં યોગદાન આપવું જોઈએ, ગુજરાતના યુવાનોને એક નવી દિશા આપવામાં મહત્વનો રોલ ભજવવો જોઈએ। આભાર। જે પ્રમાણે તેમણે ભારતીય જનતા પાર્ટીને પ્રહાર કર્યા છે એટલું જ નહીં, ત્યાં ગયેલા દરેક લોક સાહિત્યકાર ઉપર પણ તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા બધા કલાકારો ભારતીય જનતા પાર્ટીની ચાપલૂસી કરતા હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે એક તરફ વિક્રમ ઠાકોરની નારાજગી જોવા મળી રહી છે, બનાસકાંઠાના સાંસદ જે ગેનીબેન ઠાકોર છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના સહિત કોંગ્રેસી ઘણા બધા ધારાસભ્ય છે તે પણ એક બાદ એક હવે મેદાને આવી રહ્યા છે। જોકે અત્યાર સુધી વિક્રમ ઠાકોર દ્વારા ભારતીય જનતા
પાર્ટીના ધારાસભ્ય જે છે અલ્પેશ ઠાકોર તેમના ઉપર આડકતરી રીતે અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને હવે તેમનું પણ એક નિવેદન સામે આવી ગયું છે અને ઘણા બધા એવા કલાકારો છે જે લોકો અત્યારે હાલ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. એટલે હવે ઠાકોર સમાજ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે, કારણ કે ગઈકાલે પણ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના પણ ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને ઠાકોર સમાજના પણ અનેક એવા આગેવાનો છે તે લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં નવગણજી ઠાકોર પણ આવી ગયા. પરંતુ હવે એક વાત ખાસ કરીને જોવાની રહેશે કે વિક્રમ ઠાકોરને લઈને કદાચ કોઈ નવું પગલું ભરવામાં આવશે કે કેમ, તેની સાથે જ હવે ઠાકોર સમાજ દ્વારા કોઈ નવો નિયમ બનાવવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.